નમસ્કાર, રામ રામ, આદાબ, સત શ્રી અકાલ. મિત્રો, થોડા સમય પહેલા બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાની અંદર જસરા ગામની અંદર ડબલ મર્ડર થયું હતું. જે આજથી 36 કલાક પહેલા જે ડબલ મર્ડર થયું હતું તેનો બનાસકાંઠા પોલીસે તમામ ભેદ ઉકેલી લીધો છે. જે આગથાળા પોલીસ સ્ટેશનની અંદર આવતું હતું જસરા ગામ. પહેલા આપણને એવું લાગતું હતું કે આ જે મર્ડર કરવામાં આવ્યું છે ડબલ મર્ડર, જે પીઆઈ સાહેબ હતા એમના માતા પિતાનું, જે પોતાના ઘરની અંદર આંગણાની અંદર ખેતરની અંદર ઘર હતું અને ત્યાં આંગણામાં સૂતા હતા અને તેમના હાથ, પગ અને માથું કાપી નાખવામાં આવ્યું હતું. એટલી ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી અને એ હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. અને આપણને પહેલા એવું લાગતું હતું કે આ લૂંટ અને ચોરીના ઈરાદાથી મર્ડર કરવામાં આવ્યું હતું, પણ અત્યારે આગળ જતા બનાસકાંઠા પોલીસે એનો ભેદ ઉકેલી અને આ જે ડબલ મર્ડરનો કેસ થોડોક અલગ વળાંક લઈ રહ્યો છે. જેમાં મર્ડરમાં 4 આરોપી હતા, જે ચૌધરી સુરેશ શામળાજી અને ચૌધરી સુરેશના પિતા ખુદ શામળાજી પણ સાથે હતા અને તેના રિલેટિવ એટલે સંબંધી જે દામા ગામના ચૌધરી ઉમાભાઈ, જે દામા રામપુરા છે ત્યાંના હતા, અને બીજા હતા દિલીપ ઠાકોર. મિત્રો, આ વાતમાં એમ છે કે સુરેશ અને શામળાજી માથે દેવું વધી જાય છે. એમના જે બેંકના ચેક છે એ બાઉન્સ થવા લાગે છે અને દેવું વધી જાય છે. અને દેવું વધવાને કારણે દેવું ભરપાઈ કરી શકતા નથી અને દેવું વધવાને કારણે તે ભુવા પાસે જાય છે. અને ભુવો એમને એવું કહે છે કે તમારે કાયમ માટે ધનની શાંતિ કરવી હોય અને પૈસા વાળું થવું હોય તો તમારે એક જ ઉપાય કરવો પડશે. તો આમણે પિતા પુત્રએ પૂછ્યું, કહ્યું કે કયો ઉપાય? તો એમણે કહ્યું કે તમારા ખેતરની અંદર અમુક જગ્યાએ અમુક ધન છે, સોનું છે, જે તમારે નીકાળવા માટે એના માટે તમારે થોડુંક સોનુંના દાગીના લાવવા પડશે. તેનાથી આપણે વિધિ કરીશું અને આના કાયમ માટે તમારે રૂપિયાનો જે પૈસાનો તંગી છે એ કાયમ માટે મટી જશે. પિતા પુત્રએ પછી એક પ્લાન બનાવ્યો, બધી બાજુ નજર દોડાવી. ત્યારે તેમની બાજુની અંદર રહેતા જસરા ગામના જ એમના પડોશી, એમના ખેતરની બાજુમાં જ રહેતા પીઆઈ એવી પટેલના માતા પિતા છે, જે એકલા રહેતા હતા અને જે પોતાના ખેતરની અંદર એકલા રહેતા હતા અને ઉંમર લાયક હતા, જેમની ઉંમર 60 થી 65 વર્ષ હશે. જે વૃદ્ધ માતા પિતા ખેતરની અંદર રહેતા હતા અને આ 4 હત્યારાઓ, 4 નરાધમો જે તેમનું પગ કાપી નાખે છે. જ્યારે તેમના આંસીબેન, જે મૃતક છે એમનું નામ આંસીબેન હોય છે, આંસીબેનના પગની અંદર કડલા પહેરવા હોય છે, કડલા નીકળતા નથી. એટલે આ નરાધમો છે ને એ એમના પગ કાપી નાખે છે, 2 પગના કટકા કરી અને એમની ડેડ બોડીની બાજુમાં જ મૂકી દે છે અને પછી એમના પગ કડલા કાઢવામાં આવે છે. પછી એટલી ક્રૂરતાથી હત્યા કરી હતી કે જે વૃદ્ધ પિતા અને વૃદ્ધ માતા અને અહીંયા કના માથાના ભાગ ઉપર મારી અને તેમના દાગીના નીકાળી લેવામાં આવે છે. જાણવા એવું મળ્યું છે કે જે વૃદ્ધ માતા હતા, આંસીબેન હતા, એમને 2.5 લાખ રૂપિયા જેટલા સોનાના ચાંદીના ઝવેરાત પહેરેલા હતા, જે આ લૂંટારાઓ લઈ જાય છે. અને આ રાતના લગભગ 1 વાગ્યા, 1 થી 1:30 વાગ્યાની આસપાસ આ કાવતરાને અંજામ આપે છે. અને જેમાં તે બાજુની અંદર ટ્રેક્ટર ચાલુ રાખે છે, જેનાથી ટ્રેક્ટરના અવાજથી દૂર દૂર સુધી કોઈ સાંભળી શકે નહીં. અને હાલની તારીખમાં આ 4 આરોપીઓ છે, એમાં ચૌધરી સુરેશ શામળાજી જસરાના જ છે, તેમના પાડોશી છે અને એના પિતા શામળાજી, અને બીજા છે એમના દામા રામપુરાની અંદર રહેતા એમના ફુવા અથવા મામા છે, જેનું નામ છે ચૌધરી ઉમાભાઈ ચેલાજી. અને એમના એક સાથી મિત્ર છે દિલીપ ઠાકોર, એ પણ દામા રામપુરાના જ છે. અને ભુવાએ કહ્યું હતું કે ખેતરની અંદર ધન દટાયેલું છે, શોધવા માટે એક વિધિ કરવી પડશે, એટલે તમે થોડા સોનાના ઘરેણા લઈને આવો. ટ્રેક્ટરનો અવાજ ચાલુ રાખી અને હત્યા કરવામાં આવી હતી. અને પોલીસે જ્યારે આ હત્યાનો ભેદ ઉકેલવા માટે કુલ અલગ અલગ 8 ટીમો બનાવી હતી, જેની અંદર મધ્યપ્રદેશ અને દાહોદની અંદર પણ, દાહોદ, ગોધરા, મધ્યપ્રદેશ ને રાજસ્થાન, આવી રીતના અલગ અલગ વિસ્તારોની અંદર ટીમને મોકલવામાં આવી હતી. અને જેમાં 7 ટીમ છે એ જસરાની આજુબાજુમાં કામ કરી રહી હતી અને ત્યાં 187 મજૂર હતા, જે સોલાર પેનલનું કામ કરી રહ્યા હતા. એ મજૂરોનો
ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું, એ મજૂરોની પૂછપરછ કરવામાં આવી અને 350 થી વધુ લોકોને પૂછપરછ કરવાની અંદર આવી અને આની અંદર 112 જેટલા પોલીસ કર્મીઓએ આ 350 જેટલાને પૂછપરછ કરી અને આ 36 કલાકની અંદર હત્યાનો ભેદ ઉકેલ્યો છે. જ્યારે આપણા પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ તમામ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આ હત્યારા પણ ત્યાં જ મોજૂદ હતા. સુરેશભાઈ અને શામળાજી પણ એ જગ્યાએ જ મોજૂદ હતા. જ્યારે પોલીસ આયા અને ત્યારે જે પોલીસ ઇન્સ્પેક્ટર, પીઆઈ ને એસપી આવ્યા ત્યારે ખુદ ચૌધરી સુરેશ અને શામળાજીએ પાણી પાયું હતું અને સાથે જ ચોર ચોરી કરે અને એવી રીતના સાથે રહીને જ પોતે ભેદ ઉકળવરાવવાનું કામ કરતા હતા, જાણે કે આમને કઈ ખબર જ ના હોય અમે કઈ કર્યું છે. પણ આ તો બનાસકાંઠા પોલીસ હતી, તમે પાતાળમાં પેસી જશો તો પણ અમે તમને કાઢીને લાવશું. અને મિત્રો, આપણો અત્યારે એટલી અંધશ્રદ્ધા વધી ગઈ છે જેનો કોઈ હદ પાર જેવી કોઈ વાત જ નથી રહી. કારણ કે જે આ માતા પિતા હતા એસએમસી ના, પીઆઈ ના, એવી પટેલના માતા પિતા જે નિર્દોષ હતા, તેમના ગામ દ્વારા એવું જાણવા મળ્યું છે કે પટેલ સાહેબ જે હતા પીઆઈ અને એમના માતા પિતાને ગામમાં કે આજુબાજુની અંદર કોઈ સાથે વેરભાવ જેવું હતું જ નહીં, પણ એટલી ક્રૂરતાથી એમની હત્યા કરવામાં આવી છે. તો મિત્રો, હવે આ 4 નરાધમો તો પકડાઈ ગયા છે અને એમની હવે જે આપણે એ જાણવું રહ્યું કે સરકારને આમને કડક થી કડક સજા થાય. જે સજાની અંદર એક દાખલો બેસવો જોઈએ કે જે આ હત્યા, નિર્દોષ માતા પિતાની હત્યા કરી છે, જે ઉંમર લાયક હતા, અને એટલો દાખલો બેસવો જોઈએ કે આવનારી પેઢી પણ યાદ કરવી જોઈએ. તો મિત્રો, આ જે અંધવિશ્વાસ વાળી વાત હતી એની અંદર મારું કહેવાનું એવું છે કે દરેક ભુવાની અત્યારે પબ્લિક શું થાય છે કે થોડુંક એમના ઘરમાં તકલીફ જેવું લાગતું હોય છે તો તરત ભુવા જોડે દોડીને જતી હોય છે અને ભુવા જેમ કહે એમ કરતી હોય છે. તો મિત્રો, આપણે એ જાણવું રહ્યું કે કોઈ દિવસ અંધવિશ્વાસની અંદર આવવું નહીં. હવે આ અંધવિશ્વાસની અંદર બાપ બેટો બે એટલા બધા આવી ગયા હતા અને એમને એક જ હતું કે રૂપિયા કમાવા છે, એના કારણે નિર્દોષ દંપતીની હત્યા કરવામાં આવી. આમાં એમનો તો કોઈ વાંક જ નતો, છતાં પણ એમની હત્યા કરવામાં આવી. તો મિત્રો, આપણે જે બનાસકાંઠા પોલીસને શાબાશી આપવી જોઈએ. તેમણે ગણતરીના સમયની અંદર જ 4 આરોપીને દબોચી લીધા છે અને આરોપીને દબોચવા એટલું પણ સહેલું નતું, કેમ કે આમની જોડે કોઈ ટેકનિકલ, કોઈ મોબાઈલનું એવું ટાઈપનું કશું નહીં, પણ આમને છતાં પણ એટલી 8 ટીમો બનાવી અને આપણા 8 ટીમોની અંદર તમે વિચાર કરો કે કેટલા બધા પોલીસ વાળાઓને જે આપણા પોલીસ સ્ટાફને લગાવ્યો હશે અને અલગ અલગ વિસ્તારમાંથી ગણતરીના 36 કલાકની અંદર પકડી લેવામાં આવ્યા છે. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં જરી અને એક જણાવજો તમે કે 4 નરાધમીઓને કેવી સજા થવી જોઈએ, જેનો પણ આવનારી પેઢી દાખલો આપી શકે. નમસ્કાર, મળીશું એક નવા વિડીયો સાથે.